હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે છે મંડે, વાગવા આવ્યા છે 12. વંશુભાઈ સ્કૂલે ગયા છે અને સ્કૂલેથી આવતા પણ હશે. તો આજે શરૂઆત મેં બહુ થોડી લેટ કરી, 12 વાગે ચાલુ કર્યો વ્લોગ. પણ ડેલી રૂટીન સવારનું સેમ જ હતું. વંશુને તૈયાર કરીને સ્કૂલ મોકલ્યો, ચા નાસ્તા કર્યા, ફ્રી થયા, હવે રસોઈ કરીએ છીએ અને બાકી બધા કામ પતાયા. અને આજે છે અમાસ, સોમવતી અમાસ. તો મમ્મીનો છે ફાસ્ટ, એટલે મમ્મી ગયા હતા મંદિરે. તો મંદિરે જઈને આવ્યા એટલે એ વંશુ માટે લઈને આવ્યા હતા સ્ટ્રોબેરી. મેં સ્ટ્રોબેરીઝને જે થોડી થોડી ખરાબ હતી એ કટ કરી દીધી છે, વોશ કરી દીધી મસ્ત. અને આવશે એટલે એને આપીશું, બહુ જ ખુશ થઈ જશે. વિન્ટર સ્પેશિયલ સ્ટ્રોબેરી અને ઓરેન્જનું જ્યુસ, આ વસ્તુ વંશુને બહુ એટલે બહુ જ ભાવે છે. અને એને દિવસમાં 4 વાર આપો ને તો 4 વાર ખાઈ પી લે એવું છે. એટલે એ આજે બહુ જ ખુશ થઈ જવાનો છે. મમ્મીએ એ નથી એટલી વારમાં ઓરેન્જનું જ્યુસ બી કાઢી લીધું છે, કેમ કે એ હોય તો પેલું જ્યુસર જોઈને એટલો એક્સાઇટેડ થઈ જાય છે કે હું જ કરું. અને પછી જ્યુસરમાંથી બધું ઢોળે ને વધારે બગાડે ને. એટલે અમે ડિસાઈડ કર્યું છે કે એ ના હોય એટલી વારમાં કાઢી લેવાનું. એટલે લાઈક અડધો કલાક પહેલાં કાઢીને મૂક્યું છે. ફ્રીજમાંથી ઓરેન્જીસ કાઢ્યા એટલે થોડાક ઠંડા બી વધારે હતા, તો એ આવશે ત્યાં સુધીમાં નોર્મલ થઈ જશે. અને એને પીવડાવીશું, જોજો એનું આજે હું રિએક્શન લઈશ. અને એને બહુ જ ભાવે. અહીંયા આવી ગયા છે ઢબુબેન. ઢબુબેન પણ મારા વ્લોગ્સ જોવે છે હો ડેલી. બાય ને એક સરપ્રાઈઝ બતાવી દેજો. ચલ જલ્દી જોઈ લો. હવે વંશુ માટે બાય સરપ્રાઈઝ રાખી છે. અને બા મંदिर ગયા હતા તો શું લાયા? ये किसको पसंद है स्ट्रॉबेरी? मुझे। और दूसरा सरप्राइज देखो, ऑरेंज जूस किसको पसंद है? मुझे। वेरी गुड. बा को थैंक यू बोल दो. हाँ, ચાલો હવે ખાઈ પી લો, પછી બીજું કંઈ નથી ખાવાનું, નહીં તો પછી લંચ નથી થતું. એટલે આટલું જ, સ્ટ્રોબેરી અને ઓરેન્જ જ્યુસ. ઓકે. પાપડા એ શું હોય છે? બોલો બોલો, એને શું દેખાઈ ગયું ઉપર? આ એનું રમકડું. A few moments later. બેર કેવું કરે? બેર એનું ફેવરેટ કાર્ટૂન છે આજકાલ, માશા એન્ડ ધ બેર. રોજ સ્કૂલથી આવીને પેપાય ગમે છે. રોજ સ્કૂલથી આવીને એક ફ્રૂટ ખાવાનું અને માશા જોવાનું. આપણે જવાનું છે ને. હેતલબા ક્યાં રહે છે? આણંદ. વેરી ગુડ. ચલો આપણે જવાનું છે. આજે નહીં, વેડનસડે. હમણાં તો તું બોલે આજે મંડે, કાલે ટ્યુઝડે, પછી વેડનસડે જવાનું છે આપણે આણંદ લગનમાં. 1 hour later. તો ગાઈઝ, આજના લંચ મેનુમાં છે ગવારનું શાક, ગવાર બટેકાનું શાક, દાળ. હા, વંશુની ગન જોઈ લો, દૂર જા. હા, ઓકે, ઊંધી પકડી છે. હા, ઓકે, હવે બંધ કર. અને સાથે છે છાશ, તળેલા મરચા. કોને કોને ભાવે? મોળા હોય તો મને તો બહુ જ ભાવે. રાઈસ અને લસણ વાળા ગાજર. જે મને નથી ભાવતા, મને નથી ભાવતા. એનીવેઝ, બધું આજનું લંચ બનાવ્યું છે મમ્મીએ. ચલો બધા જમવા. વંશુ ચલો આવતો રે બાજુ, દૂર ઉભો રે. Hands up. Oh my God. पुलिस आया. Oh no, गोली लग गई. 2 hours later.
ચલો બધા ચોળાફળી ખાવા. વાગ્યા છે 4 અને ચોળાફળી આવી છે અમારા ઘરે સાંજના નાસ્તામાં. પણ વંશુભાઈ ખાય છે. ઓમાં ખાય છે નહીં, ખાઈ ગયા છે. હવે આજકાલ સ્વીટ બહુ ભાવે છે એને. જલેબી કેવી છે જલેબી વંશુ? ઓકે પતી ગયું. લો મને એમ કે બીજી ખાવી હશે પણ નથી ખાવી એને. Later that same evening. આજે અમે બંને તમને એટલે દેખાઈએ છીએ કિચનમાં કેમ કે આજે બનાવવાના છે ફરીથી ઓન હાઈ ડિમાન્ડ ઓફ વંશુ થેપલા. અને સી મેં કેટલા બધા બનાવી નાખીએ ગાંડાની જેમ. એટલો બધો લોટ બાંધી નાખ્યો ને મને આઈડિયા જ ના રહ્યો લોટનો. હવે મસાલામાં જોઈએ મસાલામાં કેવું થયું હશે. મસાલો ઓછો પડ્યો હશે તો નહીં મજા આવે. બટ એનીવેઝ ચલો ખાઈ લઈશું. દૂધ આવ્યું નથી હજી. હવે દૂધ આવે એટલે ચા મૂકવાની છે, પછી અમે ખાવા બેસીશું. The next day. આજે વંશુને સ્કૂલેથી લેવા મમ્મા આવી અને પછી અમે લોકો સબ્જી લેવા આવ્યા. લો ભાઈ હવે વંશુ લેશે કંઈક પેકેટ. કયું લેવું છે? એવું જ બધું ખાવું હોય છે. Later that same evening. શિયાળાના દિવસો છે અને રોજ સાંજ પડે લાગી જાય છે ભૂખ. યશપાલ તો આજે અમે મંગાવ્યું છે વડાપાવ. વંશરાજ માટે ફ્રેન્ચ ફ્રાઈઝ. એ બહાર ખાય છે, દાદાને શેર કરે છે અને અમે લોકો અહીંયા ખાઈએ છીએ. સામે મમ્મી છે, મારી બાજુમાં યશપાલ. ઓકે ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ યરના લાસ્ટ ડિનર માટે. વંશુ આમ રે બેટા દેખાય. હા જીએનસી લઈ ગયા હતા પણ ત્યાં જમવાની મજા નથી આવી ને બેટા, એટલે આજે ત્યાં જ જો. હા રસ્તો તું આમ સામે જો. તો અમે લોકો આજે લાસ્ટ ડિનર માટે જઈએ છીએ 31st ના ડિનર માટે અને કાલથી સ્ટાર્ટ થશે નવું વર્ષ. તો ચલો આજે આ વર્ષના લાસ્ટ ડિનરમાં જમી આવીએ. તો હું ને વંશરાજ બેઠા છીએ જમવા માટે. જમવાનું ઓર્ડર થઈ ગયું છે, હવે આવશે. પણ વંશુ આજે બપોરે સૂતો નથી એટલે જોયેલા નહીં. સૂવાની તૈયારીઓ થઈ રહી છે પણ હોપફુલી ખાઈ લઈએ. ખાઈને પછી સૂવે તો વાંધો નહીં. તો ચાલો ફટફટ ખાઈ લઈએ પછી મમ્મા નંબર 1 થઈ ગઈ અને દાદી આવી ગયા. ઓકે સો અમે ડિનર કરીને આવી ગયા છીએ અને 2024નું લાસ્ટ ડિનર બહુ જ સરસ રહ્યું. હું યશપાલ અને વંશુ જ ગયા હતા કેમ કે મમ્મીની ઈચ્છા નથી જમવાની અને પપ્પા તો એમ બહાર આવતા નથી. અમે જ્યારે પણ જઈએ ત્યારે એમની માટે ઘરે લઈ આવીએ છીએ. સો અમે 3 જણ ગયા હતા અને બહુ જ મજા આવી. સરસ ડિનર થયું. નહોતું ખાવું તો પણ બહુ જ વધારે ખાઈ લીધું છે આજે. અને હવે હું વાત કરું તો 2024 મારું કેવું રહ્યું. આજે મેં ઘણા બધાની પોસ્ટ જોઈ કે જેમણે લખ્યું હતું કે એમના 2024 કેવું રહ્યું ને બધા ફોટોઝ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના. તો આઈ વિલ સે 2024 મારું વન ઓફ ધી બેસ્ટ યર હતું. મેઇન રીઝન કે આ યરમાં હું મારું પેશન ફોલો કરી શકી, યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી શકી. તમે નહીં માનો હું કેટલા ટાઈમથી વિચારતી હતી. મને બહુ જ લાઈક યર્સથી ઈચ્છા હતી કે મારે પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે પણ સમહાવ હિંમત નથી આવતી. અને પેલું કહેવાય ને એક પાછળથી કોઈ કહેવાવાળું હોય કે કર તું તારે, એવું મને નહોતું. એટલે હું કહેતા જ પહેલાં તો એ થતું હતું મને કે હું કહું કે ના કહું, કેમ કે આપણે એવા સમાજમાં રહીએ, એવા ફેમિલીમાં રહીએ કે જેમાં બધી જ વસ્તુ બહુ જ મેટર કરે છે. લોકોના ઓપિનિયનથી માંડીને લોકો શું કહેશે, મતલબ જજ કરશે, એ બધું જ વસ્તુ.
પણ એ બધું જ વસ્તુને સાઈડમાં મૂકીને યશપાલે, મારા સાસુ સસરાએ, મારા મમ્મી પપ્પાએ બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો અને ચાલુ કરી મેં યુટ્યુબ ચેનલ અને બહુ જ થોડા ટાઈમમાં સારી એવી ગ્રો થઈ ગઈ છે. એક વસ્તુ તો મેં જોયું, જો તમે કન્સિસ્ટન્ટ રહો કોઈ બી વસ્તુમાં તો તમે બહુ જ સારી રીતે ગ્રો કરી શકો, બહુ જ સારી રીતે આગળ વધી શકો. સો એ બહુ જ સારી વસ્તુ થઈ. બીજી વસ્તુ કે મારા બંને પેરેન્ટ્સની હેલ્થ 2024માં બહુ જ સારી રહી. 2024 જૂનમાં મારા ફાધર ઇન લોનો એક્સિડન્ટ થયો હતો, પણ ટચવુડ બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી એમની, પણ એમણે બહુ જ સારી રીતે રિકવર કર્યું અને અત્યારે પાછા એવા ને એવા એકદમ હેલ્ધી છે, ટચવુડ. અને આઈ ઓલવેઝ પ્રે ટુ ગોડ કે મારા બંને પેરેન્ટ્સ, એટલે મારા ઇનલોઝ અને મારા પેરેન્ટ્સ, એ લોકોને હેલ્ધી રાખો નો મેટર વોટ. બાકી બધું જ ચાલશે. એ લોકો હેલ્ધી હશે તો ઘરમાં બધું જ સારું રહેશે, એવું હું માનું છું. અને ઇન ટર્મ્સ ઓફ અમારી ફેમિલી, બહુ જ સારી રીતે અમારું બધું જ ગ્રો થયું છે 2024માં. સ્ટાર્ટિંગ ફ્રોમ આર લાઈફસ્ટાઈલ, પછી વંશુનું સ્કૂલિંગ, બધું જ બહુ જ સારી રીતે થયું છે અને ટચવુડ આવી જ રીતે આગળ સારું ને સારું ચાલતું રહે. તમે બધા પણ પ્રે કરજો. તો ઇન શોર્ટ 2024 મારી માટે બહુ જ સારું રહ્યું. હા, મેં જોબ છોડી એનો મને થોડો ઘણો દુઃખ છે, પણ પોઈન્ટ ઇઝ એ હું ગમે ત્યારે ચાલુ કરી શકું છું હાલની ડેટમાં પણ મને હવે એવું થાય છે કે હવે જોબ ચાલુ કરીને મતલબ નથી. મેં એક વસ્તુ પકડ્યું છે તો એને જ પકડી રાખું. તો હવે જોબ નથી કરવી, વંશુ સાથે જ રહેવું છે, ઘરે જ રહેવું છે અને યુટ્યુબ જ કરવું છે, એવું મેં હાલ તો વિચાર કરેલો છે. અને બસ આ જ કહેવું હતું. 2024 બહુ જ સારું હતું. ટચવુડ 2025 આનાથી પણ સારું રહે એવી પ્રાર્થના કરીએ. અને હું પોતે પ્રોફેશનલ લાઈફમાં બહુ સારી રીતે ગ્રો કરું એવું હું ઈચ્છું છું 2025માં. અને વિશ કરું છું, પ્રે કરીશ બહુ જ. તમે લોકો પણ બધા પ્રે કરજો સો દેટ મને હેલ્પ રહેશે. અને જો કોઈ મને પૂછશે કે મારું 2025નું રિઝોલ્યુશન શું છે, તો હું એમ કહીશ કે મારું રિઝોલ્યુશન એ છે કે હું દિવસની 10 મિનિટ ફાળવી શકું મંદિરમાં બેસવા માટે, કાના સામે બેસવા માટે, શ્રીજી સામે બેસવા માટે. બહુ જ ટાઈમથી મને એવી ઈચ્છા છે કે હું ડેડિકેટેડ રહું, હું બધું જ કરું, પણ હું નથી કરી શકતી, નથી કરી રહી. કરી તો શકું છું બધું જ, પણ કરી નથી રહી. ખબર નહીં કેમ, પણ રિઝોલ્યુશન બનાવું છું અને ટ્રાય કરીશ કે હું એ વસ્તુને ફોલો કરું અને હોપફુલી ભગવાન મને એમાં સાથ આપે. તો ચલો, તમે બધા મારી સાથે રહેજો અને પ્રે કરજો અને 2025 બધાનું બહુ જ સારું રહે. એ નોટ પર હું 2024ના લાસ્ટ વ્લોગનું એન્ડ લઉં છું. તો તમને બધાને કેવો લાગ્યો આ વ્લોગ જરૂરથી કહેજો. અને હવે મળીશું 2025માં, નવા વર્ષમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ અને હેલ્પ મી ગ્રો. એઝ આઈ ઓલવેઝ સે, મને તમે લોકો હેલ્પ કરશો તો જ હું ગ્રો થઈ શકીશ અને મને ખબર છે તમે લોકો કરશો જ. સો એ જ હોપ સાથે હું આ વ્લોગનું એન્ડ કરું છું. બાય, ટેક કેર, થેન્ક યુ.